ભારતીય જનતા પાર્ટીનું એક દિગ્ગજ નેતૃત્વ એટલે ડૉક્ટર ભરત કાનાબાર અમરેલીથી આવે છે, પરંતુ ભરત કાનાબારના સૂર ક્યારેક ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હોય છે, એટલે કે વિદ્રોહના હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં વિદ્રોહ અને વિરોધ કરવાની ક્ષમતા ખૂબ ઓછા નેતામાં છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી ડરવું પડે તેવા કામ કર્યા હશે આ નેતાઓએ, અથવા તેવી સ્થિતિમાં આ નેતાઓ મુકાયા હશે. ત્યારે ભરત કાનાબારની આપણે વાત કરીએ. ડૉક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીને ટેગ કરી અને ખરી ખોટી સંભળાવી દીધી છે ટિકિટના બંટવારાને લઈને. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણી જાહેર પણ થઈ ચૂકી છે. હવે લોકસભાની ચૂંટણીના જાંગીના વાગી રહ્યા છે, ત્યારે નેતાઓ પોતાની ટિકિટ સેફ કરી રહ્યા છે. તો કેટલાક નેતાઓને ટિકિટ મળી ગઈ છે, તે મતને સેફ કરવામાં લાગી ગયા છે. પરંતુ અમરેલી લોકસભાનું ચિત્ર ઉલટું ચાલે છે. ભરત સુતરિયાને બદલવાની માંગણી ચાલે છે. ભાજપના જ ઉમેદવારને બદલવા ભાજપના નેતાઓ મેદાને પડ્યા છે. ત્યારે ડૉક્ટર ભરત કાનાબાર, કે એક સમયનું દિગ્ગજ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું કહેવાય, તેમણે એક ટ્વીટ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરીને. જાતિવાદની આ વાત છે કે તમે રાષ્ટ્રવાદ અને જાતિવાદની વાતો કરો છો, ટિકિટના બંટવારા તો જુઓ. આ શબ્દશઃ તમને ટ્વીટ વાંચીને સંભળાવું છું, સ્ક્રીન પર તમે જુઓ. આ ટ્વીટમાં ભરત કાનાબારે કેવો સણસણતો તમાચો છોડી દીધો. ડૉક્ટર ભરત કાનાબાર લખે છે ટ્વીટ પોસ્ટ કરીને, રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગયા છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ, જાતિવાદનો બોમ્બ છે, જે મેરિટ, ગુણવત્તાના કુરચા ઉડાવી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી સીટ એ પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની, કે પછી આહિર સમાજની, કે પછી ક્ષત્રિય સમાજની. આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી? અને સાથે તેમને ફોટો પણ રાખ્યો છે. કાસ્તિઝમ નામના એક રાક્ષસને ઊભો બતાવ્યો છે. ટ્વીટ કર્યા છે અને ટેગ કર્યા છે તેમને નરેન્દ્ર મોદીને, અમિત શાહને, CR પાટીલને. ભરત કાનાબાર જેઓ ભારતીય જનતા પાર્ટીનું આટલું દિગ્ગજ અને વરિષ્ઠ નેતૃત્વ ધરાવે છે, તે આ ટ્વીટ કરી રહ્યા છે. રાષ્ટ્રવાદ કે જાતિવાદને કોણ પ્રોત્સાહન આપે છે, એ મતદાર તરીકે તમારે પણ સજાગ થઈને વિચારવું પડશે. જ્યારે જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદના આધારે ટિકિટના બંટવારા થાય અને મતદાન થાય, ત્યારે આપણે વાત કઈ રીતે કરી શકીએ કે અમે લોકશાહી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ? એટલે વિપક્ષે પણ વિચારવું પડશે. ખરેખર જે લોકો ડિઝર્વ કરે છે એના માટેની પણ બેઠક હોવી જોઈએ. તમે તમારા જાતિનો નેતા નથી ચૂંટતા, તમે આ દેશ માટે, આ રાજ્ય માટે, તમારા વિસ્તાર માટે, તમારી બેઠક માટે એક નેતાને ચૂંટો છો. મતદારોની પણ એટલી જ ભૂલ છે જેટલી ભૂલ રાજકીય પક્ષોની ટિકિટ આપીને કરવાની છે. બસ રાજકીય પક્ષો તો હવા આપે છે, ભૂલ તો સમાજોની છે. કારણ કે જ્યારે તમારા જાતિના નેતાને તમે ચૂંટવા જાઓ છો, ત્યારે તમે છેલ્લે અધોપતન તો આ દેશનું કરો છો, આ રાષ્ટ્રનું, અને પછી ઝંડો પકડી અને નીકળો છો કે અમે રાષ્ટ્રવાદી છીએ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ કી જય. આ બધું જ આપણે બોલીએ છીએ, પરંતુ ભૂલી જઈએ છીએ. ખેર, નરેન્દ્ર મોદીને ટેગ કરી, અમિત શાહને ટેગ કરી અને આ સવાલ કરવાની હિંમત ભરત કાનાબારમાં છે. માટે કહી શકાય કે ભરત કાનાબારની પૂંછડી ક્યારેય દબાયેલી નહીં રહી હોય, ભારતીય જનતા પાર્ટીની છે. અન્યથા જેની રગો દબાયેલી છે એ તો ચૂં કે ચા પણ કરતા અમે ક્યારેય જોયા નથી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે